અને પાટણમાં મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં આરોપીને હાઈકોર્ટનો ઝટકો. આરોપી હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટે કહ્યું કે ચાર્જશીટમાં હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની સામે ગંભીર આરોપ છે. ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયરોનું રેગિંગ કર્યું હતું અને આ રેગિંગ દરમિયાન 18 વર્ષીય અનિલ મિથાણીયા નામના વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું. અનિલ મિથાણીયા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ કેસમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભરત, રેગિંગમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જો કે હવે એ આરોપીઓ માટે આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. શું વધુ વિગતો, શું અપડેટ? ચોક્કસથી રાધા, પાટણ જે ધારપુર મેડિકલ કોલેજ છે ને ત્યાં ગાડી બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા જે એમબીબીએસ ના વિદ્યાર્થીઓ છે તેને પ્રથમ વર્ષનો જે અનિલ નાથાણી નામનો 18 વર્ષીય યુવક છે તેની સાથે સતત 3 કલાક અલગ અલગ પ્રકારે તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો, અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તેને જે ગરદન છે નીચે એટલે ભાગે રાખીને તેની સાથે રેગિંગ સતત 3 કલાક કરવામાં આવ્યું હતું. આ રેગિંગ કરવાના કારણે અનિલ મેથાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતે 15 જેટલા જે સિનિયર વિદ્યાર્થીઓ છે એમબીબીએસ ની અભ્યાસ કરતા બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેઓની સામે કોર્ટની અંદર પોલીસ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ અનેક વખત કોર્ટની અંદરથી તેઓએ જામીન માટેની અરજીઓ કરી છે, પરંતુ કોર્ટે તેઓની જામીન અરજી ફગાવી હતી અને બે દિવસ અગાઉ જે રીતે હાઈકોર્ટની અંદર પણ તેઓ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે તે કોર્ટ દ્વારા તેને અરજી ફગાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે સમગ્ર કેસની અંદર 2 જેટલા મુખ્ય આરોપીઓ છે તેઓની જે અરજી મૂકવામાં આવી છે તે ફગાવતા હાલ તો જે 15 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓને ફરી એક વખત જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. જી ભરત, આભાર આપનો.